આમ તો ભાજપના નેતાઓ એવો દાવો કરતા હોય છે કે અમારા રાજમાં અમે ગરીબોની મદદ કરી, પાણીની સમસ્યા હલ કરી, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવ્યું. પણ આ દાવો કેટલા સાચા છે તો જ્યારે જમીની સ્તરે નિરીક્ષણ કરીએ ત્યારે જ ખબર પડે. સુરેન્દ્રનગરના થાનમાં છેલ્લા કેટલાય સમયથી પાણી જેવા સામાન્ય પ્રશ્નને લઈને લોકોને હેરાન થવું પડી રહ્યું છે. હવે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ સરકારને ચીમકી આપી છે. શું આપી છે ચીમકી? શું આંદોલન કરવા જઈ રહ્યા છે? જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આજે થાનમાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા. આ સંકલ્પ યાત્રામાં રાજુ કરપડાએ ભાજપને આડેહાથ લીધી હતી. મહત્વનું છે કે થાન પાલિકાની ટર્મ પૂરી થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે આખા થાનમાં કોઈ વહીવટ કરવાવાળું ન હોય તેમ અધિકારીઓ રગડધગડ કામ કરે છે. હવે આના જ કારણે થાનના પ્રજાજનો તાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે આ બાબતને લઈને રાજુ કરપડાએ મામલતદારમાં ફરિયાદ કરતા તેમના પર કથિત રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અને હવે ત્યારે રાજુ કરપડાએ સરકારને ચીમકી આપી છે કે આગામી દિવસોમાં પાયાની સવલતો અને પ્રાથમિક સુવિધા તંત્ર નહીં પૂરી પાડે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ બાબતને લઈને તેમનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. આજે થાનગઢ ખાતે થાનગઢ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન થયેલું, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને શહેરીજનો જોડાયેલા. ખરેખર આજથી 4 મહિના પહેલાં થાનગઢની જે ગંદકી હતી, જે વર્ષોની સમસ્યા, ગટરના પાણી ઉભરાવા, ભૂગર્ભ ગટરમાં જે ભ્રષ્ટાચાર થયો, થાનગઢના રોડ રસ્તાની સમસ્યા, થાનગઢના ઓવરબ્રિજનો પ્રશ્ન, જે થાનગઢની પાયાની સુવિધા હતી, થાનગઢમાં શુદ્ધ પાણી ન મળવું, શિક્ષણ ન મળવું, આરોગ્ય સારું ન મળવું, આ તમામ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટી અને અમારી ટીમ દ્વારા મામલતદાર કચેરીએ આક્રમક રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ અમારી ટીમ સાથે જે શહેરીજનો રજૂઆત કરવા આવેલા એમના પર પણ ખોટી રીતે કોઈ રાજકીય હાથો બની અને અધિકારીઓ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો. આવતીકાલે જે અમારી પર ગુનો દાખલ થયો હતો એની આવતીકાલે પ્રથમ મુદત છે. ત્યારે અમે જે લોકો શહેરીજનો અમારી સાથે જોડાયેલા હતા, આ શહેરીજનોને અમે એક વિશ્વાસ આપવા આવેલા કે જે પણ લડાઈ લડવાની થશે આપણે બધા સાથે મળીને લડીશું અને આવનાર સમયમાં કોઈ તંત્ર આપણા અવાજને દબાવી નહીં શકે. આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવે. જે વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી હજુ બાકી છે એ વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવે. થાનગઢને શુદ્ધ પીવાનું પાણી સમયસર દરેક વોર્ડમાં આપવામાં આવે. જો પ્રાથમિક સુવિધાનો અભાવ આઝાદીના 75 વર્ષ પછી પણ થાનમાં હોય તો એક વિપક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી બને છે કે તંત્ર ચાહે ગમે એટલા કેસ કરે, અમારો અવાજ દબાવવાના ગમે એટલા પ્રયત્ન કરે, તેમ છતાંય ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત, અમારું આંદોલન અને થાનગઢની સુખાકારી માટેની અમારી લડાઈ આવનાર સમયમાં ચાલુ રહેશે. આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ થાનને ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીતર આંદોલન થશે અને તમામ જવાબદારી તંત્રની રહેશે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.